તમે જોઈ શકો છો વિડીયોમાં। મિત્રો આજે હું તમને એક એવા જંગલી ફળ વિશે જણાવવાનો છું જેને મેં પહેલી નજરે જોયું ત્યારે મને લાગ્યું કે આ કોઈ સામાન્ય જંગલી ફળ હશે, પરંતુ જ્યારે મેં તેના વિશે માહિતી મેળવવાનું શરૂ કર્યું ત્યારે મને એવી વાતો જાણવા મળી કે હું ખરેખર આશ્ચર્યચકિત થઈ ગયો। આ ઘટના થોડા સમય પહેલાની છે। હું મારા ગામની નજીક આવેલા જંગલ જેવા વિસ્તારમાં ફરવા ગયો હતો। વરસાદની ઋતુ પછી આખો વિસ્તાર હરિયાળાથી છવાઈ ગયો હતો। પક્ષીઓનો કલરવ, ઠંડી હવા અને પ્રકૃતિનું સુંદર વાતાવરણ મનને શાંતિ આપી રહ્યું હતું। હું ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો ત્યારે અચાનક મારી નજર જમીન પર પડેલા એક વિચિત્ર લીલા ફળ પર પડી। પહેલી નજરે મને લાગ્યું કે કદાચ આ કોઈ કાચું જામફળ હશે, પરંતુ જ્યારે મેં નજીક જઈને ધ્યાનથી જોયું ત્યારે સમજાયું કે આ કંઈક અલગ જ છે। ફળનો આકાર ગોળ હતો, રંગ આછો લીલો હતો અને તેની ઉપર એક અનોખી દાંટી દેખાતી હતી। આસપાસ આવા ઘણા ફળો પડેલા હતા। મારી ઉત્સુકતા વધી ગઈ। મેં વિચાર્યું કે આખરે આ ફળ છે શું? ઘરે આવ્યા પછી મેં આ વૃક્ષ વિશે વધુ માહિતી શોધવાનું શરૂ કર્યું। પુસ્તકો, જૂના લેખો અને પ્રકૃતિ વિશે લખાયેલા સંદર્ભોમાં મને કેટલીક એવી વાતો મળી કે હું ખરેખર આશ્ચર્યચકિત થઈ ગયો। જેમ જેમ હું માહિતી વાંચતો ગયો તેમ તેમ મને સમજાતું ગયું કે આ માત્ર એક જંગલી ફળ નથી। આ વૃક્ષ વર્ષોથી પ્રકૃતિના ચક્રનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યું છે। ઘણા વિસ્તારોમાં લોકો તેને અલગ અલગ નામોથી ઓળખે છે અને તેની સાથે અનેક લોકકથાઓ પણ જોડાયેલી છે। બીજા દિવસે હું ફરી જંગલ તરફ નીકળ્યો। આ વખતે મારો ઉદ્દેશ માત્ર વૃક્ષ જોવાનો નહોતો, હું એ વાત જાણવા માંગતો હતો કે લોકો તેની સાથે જોડાયેલી કઈ કથાઓ કહે છે। જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મને બે વૃદ્ધ લોકો વાતો કરતા દેખાયા। મેં તેમની પાસે જઈને આ વૃક્ષ વિશે પૂછ્યું। તેઓ એકબીજા તરફ જોઈને હસ્યા અને પછી એક વૃદ્ધ વ્યક્તિ બોલ્યા, બેટા, આ વૃક્ષ વિશે એક જૂની કથા અમારા દાદા પરદાદા અમને કહેતા હતા। મારા કાન તરત જ ઊભા થઈ ગયા। તેમણે વાત શરૂ કરી, વર્ષો પહેલા જ્યારે ગામોમાં આજ જેવી સુવિધાઓ નહોતી ત્યારે લોકો પ્રકૃતિની નજીક રહેતા હતા। તેઓ જંગલ, નદી અને વૃક્ષો સાથે જીવન જીવતા હતા। એ સમયમાં ગામના લોકો માનતા હતા કે દરેક મોટું વૃક્ષ પોતાની એક વાર્તા ધરાવે છે। કહેવાય છે કે આ વૃક્ષની નીચે મુસાફરો બપોરે આરામ કરતા। લાંબી મુસાફરી બાદ જ્યારે તેઓ થાકી જતા ત્યારે આ વૃક્ષની ઘેરી છાયામાં બેસીને આરામ કરતા। તેથી ધીમે ધીમે આ વૃક્ષ ગામના લોકો માટે ઓળખાણનું પ્રતીક બની ગયું। મિત્રો, મને ખબર હતી કે આવી લોકકથાઓ હંમેશા સંપૂર્ણ સત્ય ન પણ હોય, પરંતુ તેમાં એક સાંસ્કૃતિક વારસો જરૂર છુપાયેલો હોય છે। એ લોકોની જીવનશૈલી અને પ્રકૃતિ સાથેના સંબંધને દર્શાવે છે। વૃદ્ધ વ્યક્તિ આગળ બોલ્યા, અમારા દાદા કહેતા કે આ વૃક્ષ વર્ષો સુધી ઊભું રહે છે। ગરમી હોય, વરસાદ હોય કે તોફાની પવન, તે મજબૂત રીતે ઊભું રહે છે। કદાચ એ કારણે લોકો તેને સ્થિરતા અને સહનશક્તિનું પ્રતીક માનતા હતા। આ વાત સાંભળીને હું થોડો સમય મૌન રહ્યો। ખરેખર, જ્યારે આપણે કોઈ જૂના વૃક્ષને જોઈએ છીએ ત્યારે આપણે માત્ર એક છોડ નથી જોતા, આપણે સમયના સાક્ષીને જોતા હોઈએ છીએ। કદાચ એ વૃક્ષે અનેક ઋતુઓ જોઈ હશે, અનેક પેઢીઓ જોઈ હશે અને અસંખ્ય ઘટનાઓનો સાક્ષી બન્યું હશે। હું ફરી એકવાર વૃક્ષની નીચે ગયો। આ વખતે મેં આસપાસનું વાતાવરણ વધુ ધ્યાનથી જોયું। પવનમાં પાંદડાઓ હળવેથી હલી રહ્યા હતા, પક્ષીઓ ડાળીઓ પર બેઠા હતા, નીચે પડેલા ફળો પ્રકૃતિના ચક્રની યાદ અપાવતા હતા। એ સમયે મને સમજાયું કે ઘણીવાર રહસ્ય કોઈ ચમત્કારમાં નથી હોતું, રહસ્ય તો પ્રકૃતિની સરળતા અને તેની સતત ચાલતી પ્રક્રિયામાં હોય છે। પણ મિત્રો, વાર્તા અહીં પૂરી થતી નથી। જ્યારે મેં આ વૃક્ષના ફૂલ વિશે જાણ્યું ત્યારે મને વધુ એક આશ્ચર્યજનક વાત જાણવા મળી। આ વૃક્ષ પર આવતા ફૂલો વિશે કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ ખાસ રસ રાખે છે, અને તેનું કારણ જાણીને હું પણ ચોંકી ગયો। આખરે આ વૃક્ષના ફૂલોમાં એવું શું ખાસ છે? હું થોડો સમય ત્યાં જ ઊભો રહ્યો। મનમાં અનેક પ્રશ્નો ચાલી રહ્યા હતા। શું આ ખાઈ શકાય એવું ફળ હશે? શું આ કોઈ ઔષધીય છોડનું ફળ હશે, કે પછી માત્ર જંગલમાં ઉગતું સામાન્ય ફળ હશે? જિજ્ઞાસાએ મને આગળ વધવા મજબૂર કર્યો। મેં નજીકમાં ઊભેલા એક વૃદ્ધ વ્યક્તિને આ ફળ વિશે પૂછ્યું। તેઓ હળવું સ્મિત કરીને બોલ્યા, બેટા, આ સામાન્ય ફળ નથી। અમારા જમાનામાં લોકો આ વૃક્ષને સારી રીતે ઓળખતા હતા। તેમના આ શબ્દો સાંભળીને મારી ઉત્સુકતા વધુ વધી ગઈ। મેં તરત જ તેમને વધુ પૂછવાનું શરૂ કર્યું। તેમણે કહ્યું કે આજકાલ ઘણા લોકો આ વૃક્ષ અને તેના ફળ વિશે જાણતા જ નથી, પરંતુ જૂના સમયમાં ગામડાઓમાં રહેતા લોકો માટે આ વૃક્ષ ખૂબ ઓળખીતું હતું। મિત્રો, તમે માનશો નહીં, પરંતુ ત્યારબાદ જે વાતો મને જાણવા મળી તે ખરેખર રસપ્રદ હતી। આ ફળ માત્ર જંગલની શોભા વધારતું નથી, પરંતુ તેની સાથે જોડાયેલી ઘણી લોકકથાઓ, પરંપરાગત માન્યતાઓ અને પ્રકૃતિના રહસ્યો પણ છે। હું ઘરે પાછો ફર્યો પરંતુ મારા મનમાંથી આ ફળનો વિચાર જતો નહોતો।
મેં પુસ્તકો, લેખો અને વિવિધ સ્ત્રોતોમાં તેના વિશે શોધખોળ શરૂ કરી. જેટલી માહિતી મળતી ગઈ એટલું મને લાગવા લાગ્યું કે આ વિષય વિશે વધુ લોકોને જાણવું જોઈએ. આજના આધુનિક સમયમાં આપણે ઘણીવાર પ્રકૃતિની એવી વસ્તુઓને ભૂલી જઈએ છીએ જે ક્યારેક આપણા પૂર્વજો માટે ખૂબ મહત્વની હતી. આ ફળ પણ એવી જ એક પ્રકૃતિની ભેટ છે જે આજે ઘણા લોકો માટે અજાણી બની ગઈ છે. પણ મિત્રો, આ ફળ સાથે જોડાયેલું સૌથી મોટું રહસ્ય તો હજુ બાકી છે. જ્યારે મેં તેના વૃક્ષ વિશે વધુ જાણ્યું ત્યારે મને એવી એક વાત જાણવા મળી કે જેના કારણે હું સંપૂર્ણપણે ચોંકી ગયો. મિત્રો, જ્યારે મેં આ જંગલી ફળ વિશે વધુ જાણવાની શરૂઆત કરી ત્યારે મને સમજાયું કે હું જે વસ્તુને સામાન્ય સમજી રહ્યો હતો તેની પાછળ એક રસપ્રદ દુનિયા છુપાયેલી હતી. બીજા દિવસે હું ફરી એ જ જગ્યાએ ગયો. આ વખતે મારો ઉદ્દેશ માત્ર ફરવાનો નહોતો, પરંતુ આ રહસ્યમય ફળ અને તેના વૃક્ષ વિશે વધુ જાણવાનો હતો. સવારે હવામાન ખૂબ જ સુંદર હતું. હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો અને સૂર્યના કિરણો વૃક્ષોના પાંદડાઓમાંથી પસાર થઈને જમીન પર અદ્ભુત દ્રશ્ય સર્જી રહ્યા હતા. હું ધીમે ધીમે એ વૃક્ષ તરફ આગળ વધ્યો જ્યાં મેં ગઈકાલે આ ફળ જોયું હતું. જ્યારે હું વૃક્ષની નજીક પહોંચ્યો ત્યારે મેં તેને ધ્યાનથી નિહાળ્યું. વૃક્ષ ઘણું ઊંચું હતું. તેની ડાળીઓ ચારે બાજુ ફેલાયેલી હતી અને મોટા લીલા પાંદડાઓ તેને વિશાળ દેખાવ આપતા હતા. નીચે ઘણી જગ્યાએ આવા જ ફળો પડેલા હતા. કેટલાક કાચા હતા તો કેટલાક પાકવા લાગ્યા હતા. મને આશ્ચર્ય થયું કે આટલું મોટું અને સુંદર વૃક્ષ હોવા છતાં ઘણા લોકો તેના વિશે કેમ નથી જાણતા. કદાચ આજના સમયમાં લોકો પ્રકૃતિથી થોડા દૂર થઈ ગયા છે. આપણે મોબાઈલ અને ટેકનોલોજીમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણા આસપાસ રહેલી કુદરતી અજાયબીઓ તરફ ધ્યાન જ આપતા નથી. હું વૃક્ષની નીચે ઊભો હતો ત્યારે ફરી એ જ વૃદ્ધ વ્યક્તિ મને મળ્યા. તેમણે પૂછ્યું, લાગે છે તને આ વૃક્ષમાં ખૂબ રસ પડી ગયો છે? હું હસીને બોલ્યો, હા કાકા, કારણ કે આ ફળ વિશે મેં પહેલા ક્યારેય સાંભળ્યું નથી. ત્યારે તેઓ બોલ્યા, બેટા, અમારા બાળપણમાં અમે આ વૃક્ષને ખૂબ ઓળખતા હતા. જંગલમાં ફરવા જઈએ ત્યારે આ વૃક્ષ હંમેશા નજરે પડતું. ઘણા લોકો તેને માત્ર એક જંગલી વૃક્ષ માને છે, પરંતુ પ્રકૃતિમાં તેનું પોતાનું મહત્વ છે. તેમની વાતો સાંભળીને હું વધુ ઉત્સુક બન્યો. મેં તેમને પૂછ્યું કે શું લોકો આ ફળ ખાતા હતા? તેમણે જવાબ આપ્યો, વિસ્તાર પ્રમાણે લોકોની પરંપરાઓ અલગ હોય છે. કેટલાક લોકો આ ફળને ઓળખે છે, કેટલાક માત્ર વૃક્ષને ઓળખે છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ વૃક્ષ વર્ષોથી પ્રકૃતિનો એક મહત્વનો ભાગ રહ્યું છે. મિત્રો, એ સમયે મને એક વાત સમજાઈ. ઘણીવાર કોઈ વસ્તુની કિંમત તેની લોકપ્રિયતા પરથી નક્કી થતી નથી. ઘણી એવી વસ્તુઓ હોય છે જે ખૂબ પ્રસિદ્ધ નથી હોતી, છતાં પ્રકૃતિમાં તેમનું મહત્વ ઘણું મોટું હોય છે. હું થોડો સમય ત્યાં બેઠો અને આસપાસનું વાતાવરણ નિહાળવા લાગ્યો. વૃક્ષ પર પક્ષીઓ આવી રહ્યા હતા અને ફરી ઉડી રહ્યા હતા. જાણે આ વૃક્ષ માત્ર એક છોડ નહીં પરંતુ અનેક જીવજંતુઓ અને પક્ષીઓ માટે એક નાનું ઘર હોય. આ દ્રશ્ય જોઈને મને સમજાયું કે પ્રકૃતિમાં દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. એક વૃક્ષ માત્ર છાંયો જ આપતું નથી, તે પક્ષીઓને આશરો આપે છે, વાતાવરણને શુદ્ધ બનાવે છે અને આખી પર્યાવરણ વ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ ભાગ બને છે. જ્યારે હું પાછો ફરવા લાગ્યો ત્યારે મારી નજર ફરી એક ફળ પર પડી. મેં તેને હાથમાં લઈને ધ્યાનથી જોયું. તેના આકાર અને દેખાવમાં કંઈક એવું હતું જે મને વારંવાર તેની તરફ આકર્ષિત કરતું હતું. મારા મનમાં ફરી એક પ્રશ્ન ઉઠ્યો, આખરે આ વૃક્ષનું સાચું રહસ્ય શું છે? લોકો તેને કેમ યાદ રાખે છે? અને શું તેની સાથે જોડાયેલી કોઈ પ્રાચીન લોકકથા પણ છે? ઘરે પહોંચ્યા પછી મેં ફરી શોધખોળ શરૂ કરી. અને મિત્રો, આ વખતે મને એવી માહિતી મળી કે જે સાંભળીને હું ખરેખર આશ્ચર્યમાં પડી ગયો. આ વૃક્ષ સાથે જોડાયેલી એક જૂની માન્યતા અને એક રસપ્રદ કથા આજે પણ કેટલાક ગામડાઓમાં લોકો વચ્ચે જીવંત છે. મિત્રો, અત્યાર સુધી આપણે આ રહસ્યમય જંગલી ફળ, તેના વૃક્ષ અને તેની સાથે જોડાયેલી રસપ્રદ કથાઓ વિશે જાણ્યું. પરંતુ જ્યારે મેં આ વૃક્ષના ફૂલો વિશે જાણવાનું શરૂ કર્યું ત્યારે મને સમજાયું કે પ્રકૃતિએ તેને ખરેખર કંઈક ખાસ બનાવ્યું છે. એક સવારે હું ફરી તે જ વિસ્તારમાં ગયો. આ વખતે મારી નજર ફળ પર નહીં પરંતુ વૃક્ષની ડાળીઓ પર હતી. હું જાણવા માંગતો હતો કે આ વૃક્ષ પર ફૂલ કેવી રીતે આવે છે અને લોકો તેના વિશે એટલી ચર્ચા કેમ કરે છે. જ્યારે હું નજીક પહોંચ્યો ત્યારે મેં કેટલાક સુકાયેલા ફૂલોના અવશેષો જોયા. મને ખાસ કંઈ સમજાયું નહીં, પરંતુ પછી મેં પ્રકૃતિ વિશે જાણકાર એક વ્યક્તિ સાથે વાત કરી. તેમણે કહ્યું, આ વૃક્ષનું સૌથી રસપ્રદ પાસું તેના ફળ નહીં પરંતુ તેના ફૂલ છે. હું આશ્ચર્યમાં પડી ગયો. તેમણે સમજાવ્યું કે જ્યારે આ વૃક્ષ ફૂલોથી ભરાઈ જાય છે ત્યારે તેનું દ્રશ્ય ખૂબ જ સુંદર લાગે છે. મોટા અને આકર્ષક ફૂલો દૂરથી જ લોકોનું ધ્યાન ખેંચે છે.
મિત્રો, ઘણીવાર આપણે ફક્ત ફળ કે છોડને જ મહત્વ આપીએ છીએ, પરંતુ પ્રકૃતિની સુંદરતા તેના દરેક તબક્કામાં છુપાયેલી હોય છે. એક બીજમાંથી શરૂ થયેલી સફર, પછી છોડ, પછી ફૂલ અને અંતે ફળ, આ સમગ્ર પ્રક્રિયા પોતે જ એક અદ્ભુત ચમત્કાર છે. હું વૃક્ષની આસપાસ ફરતો રહ્યો. જેટલું વધુ હું તેને નિહાળતો ગયો, એટલું વધુ મને લાગવા લાગ્યું કે આપણે પ્રકૃતિને ઘણીવાર ખૂબ સામાન્ય રીતે લઈએ છીએ. આજના સમયમાં લોકો દૂર દૂર સુધી પ્રવાસ કરે છે, સુંદર સ્થળો જોવા જાય છે, પરંતુ ઘણીવાર પોતાના આસપાસ રહેલી કુદરતી સુંદરતા તરફ ધ્યાન જ આપતા નથી. એ સમયે મને મારા બાળપણની એક ઘટના યાદ આવી. જ્યારે હું નાનો હતો ત્યારે મારા દાદા મને ઘણીવાર જંગલ અને વૃક્ષો વિશે વાતો કરતા. તેઓ કહેતા કે જો પ્રકૃતિને સાચી રીતે જોવી હોય તો માત્ર આંખોથી નહીં, પણ જિજ્ઞાસાથી જો. ત્યારે મને તેમની વાત સમજાતી નહોતી, પરંતુ હવે આ વૃક્ષ સામે ઊભો હતો ત્યારે તેમની વાતનો સાચો અર્થ સમજાઈ રહ્યો હતો. મિત્રો, દરેક વૃક્ષ પાસે પોતાની એક વાર્તા હોય છે, દરેક ફૂલ પાસે પોતાની એક સફર હોય છે, અને દરેક ફળ પાછળ કુદરતના મહિનાઓના પરિશ્રમની કહાની છુપાયેલી હોય છે. જ્યારે હું આ વિચારોમાં ખોવાયેલો હતો ત્યારે અચાનક એક પક્ષી આવીને વૃક્ષની ડાળી પર બેસી ગયું. થોડી જ વારમાં બીજા પક્ષીઓ પણ ત્યાં આવી ગયા. એ દ્રશ્ય જોઈને મને સમજાયું કે આ વૃક્ષ માત્ર એક વૃક્ષ નથી. આ અનેક જીવજંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિના નાના નાના જીવો માટે એક જીવંત આશ્રય સ્થાન છે. તે તેમને ખોરાક આપે છે, આશરો આપે છે અને જીવનચક્રને આગળ વધારવામાં મદદ કરે છે. અને કદાચ એ જ કારણ છે કે પ્રકૃતિમાં દરેક વૃક્ષનું પોતાનું અનોખું મહત્વ હોય છે. પણ મિત્રો, હજુ સૌથી રસપ્રદ વાત બાકી હતી. જ્યારે મેં આ વૃક્ષના જીવનચક્ર વિશે વધુ જાણ્યું ત્યારે મને એક એવી હકીકત જાણવા મળી કે જે સાંભળીને હું ખરેખર ચોંકી ગયો. મિત્રો, આખરે જ્યારે મારી આ સફર પૂર્ણ થવા આવી ત્યારે મને એક ખૂબ જ મહત્વની વાત સમજાઈ. શરૂઆતમાં મને લાગ્યું હતું કે હું માત્ર એક અજાણ્યા જંગલી ફળ વિશે જાણવા નીકળ્યો છું. પરંતુ આ સફરે મને માત્ર એક ફળ કે એક વૃક્ષ વિશે નહીં, પરંતુ સમગ્ર પ્રકૃતિને નવી નજરથી જોવાનું શીખવ્યું. જે ફળને મેં પ્રથમ દિવસે સામાન્ય સમજી લીધું હતું, તેની પાછળ કેટલી રસપ્રદ વાર્તાઓ, કેટલી યાદો અને કેટલું કુદરતી મહત્વ છુપાયેલું હતું તે ધીમે ધીમે મારી સામે ખુલતું ગયું. આ વૃક્ષે મને સમજાવ્યું કે પ્રકૃતિમાં કોઈ પણ વસ્તુ નકામી નથી હોતી. દરેક છોડ, દરેક વૃક્ષ, દરેક ફૂલ અને દરેક ફળનું પોતાનું એક સ્થાન અને મહત્વ હોય છે. ઘણીવાર આપણે તેની કિંમત એટલા માટે નથી સમજી શકતા કારણ કે આપણે તેને ધ્યાનથી જોતા જ નથી. જ્યારે હું છેલ્લી વખત તે વૃક્ષની નીચે ઊભો હતો ત્યારે હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો. પાંદડાઓની સરસરાહટ જાણે કોઈ સંદેશ આપી રહી હોય એવું લાગતું હતું. આસપાસ પક્ષીઓનો કલરવ સંભળાઈ રહ્યો હતો અને સૂર્યાસ્તના કિરણો વૃક્ષની ડાળીઓમાંથી પસાર થઈને એક અદ્ભુત દ્રશ્ય સર્જી રહ્યા હતા. એક ક્ષણે મને લાગ્યું કે પ્રકૃતિની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કોઈ અવાજ કર્યા વગર આપણને ઘણું બધું શીખવી જાય છે. કદાચ એ જ કારણ છે કે આપણા પૂર્વજો પ્રકૃતિ સાથે એટલા નજીક હતા. તેઓ જાણતા હતા કે જીવનના ઘણા જવાબો પુસ્તકોમાં નહીં, પરંતુ કુદરતની વચ્ચે મળી શકે છે. મિત્રો, જો તમારા આસપાસ પણ કોઈ એવું વૃક્ષ, છોડ કે ફળ હોય જેના વિશે તમે ક્યારેય જાણવાની કોશિશ ન કરી હોય, તો એક દિવસ સમય કાઢીને તેની પાછળની વાર્તા શોધવાનો પ્રયાસ જરૂર કરજો. કદાચ તમને પણ કોઈ એવું રહસ્ય જાણવા મળશે જે તમને આશ્ચર્યચકિત કરી દે. આજેની આ સફર અહીં પૂર્ણ થાય છે, પરંતુ પ્રકૃતિના રહસ્યો ક્યારેય પૂર્ણ થતા નથી. દરેક જંગલ, દરેક વૃક્ષ અને દરેક ફળ પાછળ એક નવી વાર્તા તમારી રાહ જોઈ રહી હોય છે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમારા વિસ્તારમાં આ ફળ અથવા આ વૃક્ષને કયા નામથી ઓળખવામાં આવે છે. આવી જ પ્રકૃતિ, ઇતિહાસ અને અજાણી જાણકારી ભરેલી રસપ્રદ સફરો માટે અમારી સાથે જોડાયેલા રહો. હું ફરી મળીશ એક નવા રહસ્ય, નવી શોધ અને નવી વાર્તા સાથે. ત્યાં સુધી પ્રકૃતિને પ્રેમ કરો, તેને સમજો અને તેની કદર કરો. ધન્યવાદ મિત્રો.